ગુજરાતમાં છેલ્લા કેટલા સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતમાં 8થી વધુ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી જાહેરાત કરી છે। ચૂંટણીની જાહેરાત કરતા ચૂંટણી અધિકારીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આગામી 22 જૂને રાજ્યની 8327 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 25 જૂને આવશે। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને 2 જૂને એક જાહેરનામું પ્રસિદ્ધ થશે અને જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઈ જશે। 11 જૂને ઉમેદવારી પત્ર ખેંચવાનો અંતિમ દિવસ રહેશે। આ દરમિયાન ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણી બાદ ઓબીસી અનામતની અમલવારીના કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી। જોકે હવે ઓબીસી અનામતની રોટેશનની કામગીરી પૂર્ણ થતાં ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે। આ ઉપરાંત મહત્વની વાત એ છે કે પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થશે નહીં। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 4000 ગ્રામ પંચાયતોમાં 3 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેમાં 1400થી વધારે પંચાયતોની મુદ્દત 30 જૂને પૂર્ણ થઈ રહી છે। 44850 વોર્ડમાં ચૂંટણી થશે। 16500 મતદાન મથકોમાં મતદાન થશે। 28300 મતપેટીનો ઉપયોગ થશે અને 1,30,00,000 મતદારો મતદાન કરશે। આવા જ અપડેટ સાથે ફરી મળીશું સ્વમાન પર। હા, સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।